टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતથી જે અમરોલીમાં નકલી શેમ્પૂનો વેપાર ઝડપાયો છે। જાણીતા ઓનલાઈન કંપની નામે નકલી શેમ્પૂનું વેચાણ ઝડપાયું છે। 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીના નામે નકલી શેમ્પૂ વેચતા હતા। શેમ્પૂ સહિત 16.36 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। એક આરોપીની ધરપકડ, અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। કતારગામના બંને વોન્ટેડ શખ્સોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો। આ જે બોટલ્સ છે, તમામ બોટલ્સને જોઈને આપ નક્કી ના કરી શકો કે આ શેમ્પૂ છે તે અસલી છે કે નકલી છે। એટલા માટે જ આપ કઈ દુકાનમાંથી આ તમામ સામાન ખરીદો છો તે પણ અગત્યનું બની જાય છે, કારણ કે આ પ્રકારે મોટા પ્રમાણમાં નકલી શેમ્પૂ આપના વાળને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે। ગણતરીના ભાવમાં ફરક હોય અને તે ફરકના કારણે કદાચ આપણને લાગે કે ડિસ્કાઉન્ટમાં મળી રહ્યું છે, પરંતુ ના, આ ડિસ્કાઉન્ટ નથી, આપની સાથે ચેડા થઈ રહ્યા છે, આપના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, આપના વાળ સાથે ચેડા થઈ રહ્યા છે। એટલા માટે જ શેમ્પૂ ક્યાંથી ખરીદવો અને કેટલો ખરીદવો તેની પણ એક જાણ હોવી ખૂબ જ જરૂરી છે। આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં આ જે તમામ શેમ્પૂ છે તે બ્રાન્ડેડ સ્ટીકર્સ તેની પર લગાડેલા છે અને ત્યારબાદ તેને વેચવામાં આવે છે। આપ ધ્યાનથી જોશો આ સ્ટીકર પર તો એમાં આપને ભૂલ ચોક્કસથી દેખાશે, પરંતુ નરી આંખે આમ જોવાથી ખ્યાલ ન આવે ને તેનો જ આ જે શખ્સો હોય છે તે લાભ ઉઠાવતા હોય છે અને આ પ્રકારે નકલી શેમ્પૂનો વેપલો ચલાવતા હોય છે। છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેશનનો જે જમાનો આવ્યો હોય તે રીતે લાગી રહ્યું છે। જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુની જ્યારે ખરીદી કરતા હોય છે ત્યારે એવું મનમાં વિચાર આવતો હોય છે આ વસ્તુ તો ડુપ્લિકેટ નહીં હોય ને, કારણ કે અવારનવાર અલગ અલગ વિસ્તારોની અંદરથી, અલગ અલગ શહેરોની અંદરથી અલગ અલગ વસ્તુઓનું ડુપ્લિકેશન છે તે મળી આવતું હોય છે। આવી જ ઘટના સુરતના અમરોલી વરિયાવ ગામની અંદર મોટા પ્રમાણમાં ચાલી રહી હતી કે જે શેમ્પૂ, બ્રાન્ડેડ કંપનીનું જે શેમ્પૂ છે તેનું જે ડુપ્લિકેશન જે કરવામાં આવી રહ્યું હતું ને તેના આધારે અમરોલી પોલીસ અને જે કંપનીના જે કર્મચારીઓ દ્વારા માહિતીના આધારે જે વરિયાવ વિસ્તારની અંદર એક ઘરની અંદર જે ગોડાઉન હતું તેની અંદર રેડ કરતાની સાથે એક નહીં પણ અનેક મોટા પ્રમાણમાં જે આ જે અલગ અલગ કંપની છે તે કંપનીનું જે ડુપ્લિકેશન છે તે મળી આવ્યું હતું। આ જથ્થો જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં જે મળી આવ્યો છે। એટલે આપણે જે આ દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરીશું, કારણ કે જ્યારે પણ કોઈ વસ્તુનો ઉપયોગ લોકો કરતા હોય છે તે હાનિકારક થતું હોય છે, કારણ કે ડુપ્લિકેશન જ્યારે પ્રોપર રીતે થતું નથી હોતું। જોઈ શકાય છે કે આ દ્રશ્યોની અંદર અલગ અલગ કંપનીના મોટા શેમ્પૂ છે તેનો જથ્થો મળી આવ્યો છે। હાલમાં તો 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીનું આ જે ડુપ્લિકેશન કરી અને ઓનલાઈન તેનું વેચાણ કરવામાં આવતું હતું। અમરોલી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને જાણીતી પોર્ટલ ઉપરથી ગોરખ ધંધો છે તે ડેનિસ વિરાણી અને જેમિલ ગાબાની નામના બંને યુવકો દ્વારા આ જે વેચાણ કરવામાં આવતું હતું, આંતરરાષ્ટ્રીય જે બ્રાન્ડ છે શેમ્પૂની એની ઉપર એક પર ફ્રી આપવાની જે સ્કીમના આધારે આખું જે કૌભાંડ ચલાવવામાં આવતું હતું। હાલમાં તો અમરોલી પોલીસ 16 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે અને આ જે 2 મુખ્ય માસ્ટર માઇન્ડ છે તેમને વોન્ટેડ જાહેર કરી અને વધુ તપાસ હાથ ધરી છે। એટલે આ દ્રશ્યો જે બતાવી રહ્યા કે જાણે શેમ્પૂના જે ગોડાઉનની અંદર આવ્યા હોય અને તે પણ મહત્વ લોકોને લલચાવવા માટે એક ઉપર એક જે છે ફ્રી આપતા હોવાની જે લાલચ છે તે આપતા હતા, કારણ કે એક ઉપર એક ફ્રી આપવું કઈ રીતે પોસાવું આ વસ્તુ જે છે તે પોસિબલ નથી। હાલમાં તો અમરોલી પોલીસે આ બાબતે એક આરોપીની ધરપકડ કરી છે અને 16 લાખથી વધુનો ડુપ્લિકેશનનો જે મુદ્દામાલ છે તે કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9। તો આજે શેમ્પૂ વેચતા હતા તે શેમ્પૂ એક પર એક ફ્રી આપતા હતા, એટલે ચોક્કસથી જે લાલચમાં આવી લોકો આ શેમ્પૂ ખરીદતા, પરંતુ આ શેમ્પૂનો વેપલો કેટલાક વર્ષોથી ચાલતો હતો ને નકલી શેમ્પૂ આપ કહી શકાય કે શેમ્પૂ અંદર હોય પરંતુ તે જે બ્રાન્ડનો શેમ્પૂ કહેવામાં આવ્યો છે તે ન હોય, તે પ્રકારે નકલી બ્રાન્ડના શેમ્પૂ વેચતા હતા। શેમ્પૂ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પૂ બનાવે છે, તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે। આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પૂ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે। એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પૂ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે